દરિયાકાંઠેથી ફરી લાખોનું ડ્રગ ઝડપાયું। એસઓજીએ પ્લાસ્ટિકના પારદર્શક બોક્સમાંથી 44,85,000નો બિનવારસી ચરસનો જથ્થો ઝડપ્યો। દેવભૂમિ દ્વારકાના દરિયા મારફતે હેરાફેરી થતા અગાઉ ઝડપાયેલા તોતિંગ ડ્રગ્સ બાદ આજરોજ ચડતા પહોરે પોલીસને દરિયાકાંઠા વિસ્તારમાંથી 44.85 લાખની કિંમતનો ચરસનો જથ્થો મળી આવ્યો હતો। જો કે આ માદક પદાર્થ મંગાવનાર તથા સપ્લાયરો પોલીસને ન મળી આવતા આ અંગે એસઓજી પોલીસે ધોરણસર ફરિયાદ નોંધી છે। પોલીસના સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા ગત રાત્રિના પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તે દરમિયાન દ્વારકા વિસ્તારમાં આવેલા શાંતિનગર ખાતેની એક હોટલ નજીકના બીચની સામેના દરિયાકાંઠા નજીક પહોંચતા રાત્રિના આશરે 2 વાગ્યાના સમયે પોલીસને એક પ્લાસ્ટિકનું પારદર્શક બોક્સ સાંપડ્યું હતું। પોલીસે આ બોક્સની તપાસ કરતા તેમાં રહેલો પદાર્થ ચરસ હોવાનું ખુલવા પામ્યું હતું। એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ પીસી સિંગરખિયા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં આ પ્લાસ્ટિકના પારદર્શક બોક્સમાં રહેલું 897 ગ્રામ ચરસ પોલીસે કબજે લીધું હતું। આ ચરસની કિંમત 44,85,000 ગણવામાં આવે છે। જો કે આ સ્થળે પોલીસને કોઈ આરોપી મળી આવ્યો ન હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।